પ્રકાશભાઈ છે? હા આવો બોલો બોલો. આપણે હું એક કોલેજ સ્ટુડન્ટ છું, તો આપણે ચાઇના વિઝિટ માટે. એટલે તમારી પાસે પાસપોર્ટ ઓકે હે? હા, બધું છે. તો તમે અત્યારે હું BCA કરો શું કરો? BCA. BCA કઈ જગ્યાએ? અમરોલી, સેકન્ડ યર. સેકન્ડ યરમાં. તો તમારે ચાઇના કયા રીઝન માટે આવવું છે? આપણે પહેલાં ત્યાં જોવી જાણવી, પછી ત્યાંથી જે વસ્તુઓ આપણે લાવવાની હોય. એટલે પ્લાનિંગમાં ફ્યુચરનું પ્લાનિંગ તમારું શું છે? આપણે ઓનલાઈન માટે. ઓનલાઈનમાં વસ્તુ સેલ કરવા માટે? સેલ કરવા માટે. બરાબર. હા. તો તમે એવું કંઈ તમારું ગોલ નક્કી છે કે ઓનલાઈનની અંદર તમારે કઈ વસ્તુ વેચવી જોઈએ કે જેમાં સારું પ્રોફિટ મળી શકે, માર્જિન મળી શકે? તો એ આપણે ટોય જેવી વસ્તુઓ હોય તેમાં. ટોયઝ, રમકડા. તો ચાઇના એના માટે કઈ યુનું માર્કેટ છે, જે આખું માર્કેટ ટોયઝ માર્કેટ તરીકે આવે છે. તેની અંદર તમને મોસ્ટ ઓફલી ઓનલાઈન તમે જે સેલ કરી શકો એ બધી વસ્તુઓ ત્યાં તમને મળી જવાના છે. અને સાથોસાથ ગોંજાઉની અંદર કેન્ટન ફેર થવાનો છે એપ્રિલની અંદર. તો એના બી થર્ડ ફેઝની અંદર યુનું થર્ડ ફેઝ છે. થર્ડ ફેઝની અંદર ટોયઝ અને ફેબ્રિક સાથે બી આવે છે. અને બીજું જો તમે કોઈ હોમ એપ્લાયન્સની આઇટમ વિચારતા હોય, ડેકોરેટિવ આઇટમ કે હોમ એપ્લાયન્સ આઇટમ, તો ફર્સ્ટ ફેઝમાં ઇલેક્ટ્રોનિક્સ બેઝ છે અને સેકન્ડ ફેઝ જે છે કેન્ટન ફેરનો, એની અંદર આપણને જોવા મળશે હોમ એપ્લાયન્સની આઇટમ. એટલે ત્રણેય ફેઝમાં એવી સિમિલર થોડીક બધી આઇટમો છે જે આપણે આવનારા સમયમાં ઓનલાઈન એમ સારું એવું સ્ટડી કરીને સારું એવું માર્કેટ માર્જિન મળી શકે છે. પણ મારી સલાહ તમને એટલી છે ભાઈ, તમે જો અત્યારે ગ્રેજ્યુએશન કરતા હોય તો તમે એકવાર ચાઇના વિઝિટ કરો અને ચાઇનીઝ લેંગ્વેજ કઈ રીતે શીખવી એના કોર્સ વિશે તમે જાણો. કે આવનારું ફ્યુચર જે આપણા ગુજરાતના કે ભારતના યંગસ્ટરો છે તે ચાઇનામાં સારા એવા સ્ટુડન્ટ છે. લાસ્ટ ટાઈમ હું ગયો હતો ત્યારે મારી સાથે 3 વ્યક્તિ એવા હતા જે આપણા ગુજરાતના હતા અને તે લોકો ત્યાં ચાઇનીઝ સ્ટડી કરે છે, શીખે છે. એટલે મેં એ ભાઈને પૂછ્યું કે ભાઈ તમારો ચાઇનીઝ લેંગ્વેજ શીખવાનું રીઝન, તો એણે એવું કીધું કે આવનારા સમયની અંદર જ્યારે ભારતનું પબ્લિક કે ગુજરાતનું પબ્લિક ચાઇના આવશે ત્યારે મેઇન પ્રોબ્લેમ એના ભાષાનો રહેશે. એટલે અમે આ ચાઇનીઝ લેંગ્વેજ શીખીએ છીએ કે જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા માંગતા હોય તે અમારી સાથે જોઈન્ટ થઈ શકે અને કોઈ પણ ફેક્ટરીને વિઝિટ કરવી હોય તો એ ક્યારેય પણ આવનારા સમયની અંદર એ લોકો અટવાય નહીં. એટલા માટે અમે એની હેલ્પ કરવા માટે અમે અહીંયા 12 જણાનો સ્ટાફ, 12 જણા છે આપણા ઇન્ડિયાના ગોંજાઉની અંદર, જે લોકો પોતે ચાઇનીઝ કોર્સ શીખે છે. એટલે જો તમારી ઉંમર હજી ભણવાની છે, તમે હજી હું તમને સજેસ્ટ કરું કે તમે ચાઇનીઝ લેંગ્વેજ ઉપર થોડું પ્રિફર કરો. કારણ કે આવનારા સમયની અંદર વર્લ્ડના કોઈ પણ વ્યક્તિને ચાઇના આવવું છે તો બધી જગ્યાએ ઇંગ્લિશ ચાલે છે, ઇંગ્લિશ વેલ ડન છે. પણ ચાઇના એક એવું કન્ટ્રી છે જ્યાં ઇંગ્લિશ કરતાં લોકો પ્રિફર ચાઇનીઝને વધારે કરે છે. તો આપણી પાસે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી અને ચાઇનીઝ જો બધી ભાષાનું જ્ઞાન હોય ને તો આપણે ત્યાં રહીને સારું એવું કમાઈ શકીએ છીએ. હા, તો ચાઇના જવાની પ્રોસેસ શું રહેશે? ચાઇના જવા માટે તમારે તો ફર્સ્ટ તમારી પાસે પાસપોર્ટ ઓકે હે? તો આપણે એનું રજિસ્ટ્રેશન 1 જાન્યુઆરીથી કરવાના છે કેન્ટન ફેરમાં જવા માટેનું. તમારા 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને તમારું આધાર કાર્ડ પ્લસ તમારી પાસે બિઝનેસ તો અત્યારે કોઈ છે નહીં, એટલે બિઝનેસ તમારી પાસે નથી, એટલે આપણે કોઈ પણ પ્રકારનો એક બિઝનેસ બતાવશું કે ભાઈ આ બિઝનેસ કરે છે ઓનલાઈન માટે. તમારું વિઝિટિંગ કાર્ડ બનાવીને એની ઉપરથી આપણે વિઝા તમારે લઈ આવશું. અને વિઝા થઈ ગયા પછી આપણે પ્લાનિંગ કરશું કે કઈ રીતે ટિકિટ લખાવી, કઈ રીતે જવું, કઈ રીતે નહીં જવું. બરોબર. તમે કેટલા લોકો છો અત્યારે? અમે 2 લોકો છે. 2 લોકો છો? કાંઈ વાંધો નહીં. મને તમે 1 જાન્યુઆરી પછી ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. આવજો ભાઈ. હા.